નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આરએસી મુસાફરો માટે આવ્યા છે સારા સમાચાર। આરએસી ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે રેલવે બોર્ડ દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એસી ક્લાસમાં મુસાફરી કરતા આરએસી મુસાફરોને ધાબળો, બેડશીટ, ટુવાલ અને ઓશિકા સહિત સંપૂર્ણ બેડ રોલ કીટ મળશે। એટલે કે આરએસી મુસાફરોને બેડ રોલની 2 કીટ આપવામાં આવશે। અગાઉ બંને મુસાફરો વચ્ચે એક જ કીટ આપવાની જોગવાઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમવાદના હુમલામાં 100 લોકોના થયા છે મોત। નાઇજીરિયામાં 2 જાતિઓ વચ્ચે જાતિવાદને લઈને ભારે તંગદિલી ભર્યો માહોલ સર્જાયો છે, જેમાં અનેક હુમલાઓ કરવામાં આવ્યા છે। આ હુમલામાં 100 લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાના સમાચાર છે। નાઇજીરિયામાં મુસ્લિમ ચરવાહો અને ઈસાઈ કિસાનો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે। સહસ્ત્ર સમૂહ દ્વારા અનેક શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે। હાલમાં નાઇજીરિયામાં કોમવાદ અને ધાર્મિક હુમલાઓનું પ્રમાણ પણ વધ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટ્રાઇકમાં કમાન્ડર ઠાર, ઈરાન બદલો લેશે। ઇઝરાયલ અને હમાસના યુદ્ધની એર સ્ટ્રાઇકમાં આઈઆરસીજીના સિનિયર કમાન્ડરને ઠાર કર્યો છે, જેમાં ઇઝરાયલે આઈઆરસીજીના કમાન્ડર સૈયદ રેઝા મોસ્વીને ઠાર કર્યો હોવાની ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી હતી। કમાન્ડરના મોત બાદ ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીએ કહ્યું છે કે ઇઝરાયલે આ અપરાધની કિંમત ચૂકવવી પડશે। મોસાવીના મોતનો બદલો લેવા ઈરાને સોગંદ લીધા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।